અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે સૌથી મોટા સમાચારની સાથે। આજના દિવસના સૌથી મોટા સમાચાર કોંગ્રેસના મળી શકે છે પ્રમુખો। જી હા, જિલ્લા અને શહેરોને મળી શકે છે નવા કોંગ્રેસના પ્રમુખો। એક કે બે દિવસમાં દિલ્હીથી જાહેરાત થઈ શકે છે। રાહુલ ગાંધી દ્વારા જે પસંદગી અભિયાન કરાયું હતું ત્યારબાદ નિરીક્ષકોને તમામ શહેર તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા અને એ નિરીક્ષકોએ રિપોર્ટ આપી દીધો છે અને હવે એ જ રિપોર્ટને આખરી ઓપ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આ જ મામલે સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે। સીધા મૌલિક પાસે જઈશું। મૌલિક, હવે થોડા જ દિવસોમાં કોંગ્રેસ નવા શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર કરી શકે છે, શું છે વધુ વિગતો? બિલકુલ જય, જે રીતે કોંગ્રેસ દ્વારા આ આખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું કે સંગઠનને મજબૂત કરી શકાય તેના માટે જિલ્લા અને શહેર પ્રમુખો છે તેની વરણી કરવામાં આવે ને તેની શરૂઆત છે તે ગુજરાતથી કરવામાં આવી હતી। કારણ કે જેટલા પણ કોંગ્રેસનું જૂનું સંગઠન છે તેમાં ક્યાંક રાહુલ ગાંધી નારાજ છે, કારણ કે કેટલાક એવા લોકો પણ છે જેઓ કામ નથી કરતા ને તેના જ કારણે દેશભરમાં અભિયાન શરૂ કરાયું છે ને તેની શરૂઆત ગુજરાતથી કરાઈ હતી। ખાસ જે 4 પીસીસી એટલે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના ને એક એઆઈસીસીના જે નિરીક્ષકો છે તે તમામ જિલ્લા અને શહેરોમાં ગયા હતા ને દરેક જિલ્લા અને શહેરમાંથી 3 નામ સિલેક્ટ કરીને એઆઈસીસી છે તેને આપ્યા હતા। 30 મે સુધી આ તમામ નામો છે તે એઆઈસીસીને આ નિરીક્ષકો દ્વારા મોકલવામાં આવનાર હતા અને આ નામ હવે એઆઈસીસીને મળી ગયા છે। ત્યારે એઆઈસીસી દ્વારા આ જે મળેલા નામો છે તેમાંથી કોને શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બનાવવા તે માટેના લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે ને 1 થી 2 દિવસમાં આ તમામ ગુજરાતના જે જિલ્લા અને શહેર પ્રમુખ છે તે કોંગ્રેસ જાહેર કરી શકે છે। ખાસ જિલ્લા અને શહેર પ્રમુખ છે તેની પસંદગીમાં કોંગ્રેસે એવા લોકોને પસંદ કરવાનું નક્કી કર્યું છે, એ પ્રમાણેના ક્રાઇટેરિયા બનાવ્યા હતા કે જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય, 5 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હોય તેવા લોકો છે તેને પ્રાધાન્ય આપવું। જે અત્યારે જિલ્લા પ્રમુખો છે તેમની પસંદગી માટે દરેક શહેર અને જિલ્લામાં આ નિરીક્ષકોએ 3 મીટિંગ કરી હતી, જેમાં સૌથી પહેલા 1000 લોકોની હાજરીમાં જે જિલ્લા પ્રમુખો તરીકે દાવેદારી કરવા માંગતો હોય તેમને ફોર્મ ભરવું, ત્યારબાદ જે તે જિલ્લા અને શહેરના જે પૂર્વ જિલ્લા પ્રમુખો છે તેમની સાથે મીટિંગ કરી હતી અને છેલ્લી મીટિંગ જે તે વિસ્તારના ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે તેમની સાથે કરી હતી અને તમામ લોકો પાસેથી નામ મેળવ્યા હતા। આ તમામ પ્રક્રિયા 30 મે સુધી પૂર્ણ કરવાની હતી અને આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને દરેક જિલ્લા અને શહેરમાંથી 3 નામ એઆઈસીસીને મળી ચૂક્યા છે અને હવે કોની પસંદગી કરવી તે માટે જે આઈસીસી છે તેના દ્વારા લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવી ચૂક્યું છે અને આગામી 1 થી 2 દિવસમાં કોંગ્રેસ તમામ જિલ્લા અને શહેર પ્રમુખો છે તેની જાહેરાત કરી શકે છે। જી જય। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।